અહીંથી અમારે ચડવાના છે 9999 પગથિયા ને એવું આવે અહીંયા રસ્તો ખાલી આખો ગિરનારનો ભાઈ અમારો ભાઈ આમ જાય છે અમારી પાસે ને પાણી એટલું છે ને અત્યારે દુકાનો બધી બંધ થઈ ગઈ 12 ને 5 થઈ છે રાતના એવું લખાણું હશે કે અહીંયા આપણે આવીને પોરો અત્યારે ખાતા હશે એવું બતાવું 1 2 3 ગો એમાંથી હું છે ને પહેલી વાર બેઠો રોપ વેમાં હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો અત્યારે અમારા વનીભાઈ આવી ગયા છે પાછા પેપર દઈને ના અને ખાસ એમાં એવું છે કે અમે બધા અત્યારે જમવા બેઠા ને તો મારું પ્રદીપનું નક્કી થયું છે કે જુનાગઢ જવું છે તો અમે બે તૈયાર થઈ ગયા છીએ અને આવડા અમને મૂકીને જાય છે અને અત્યારે જો મહેમાન આવ્યા છે અત્યારે મહેમાન તો હું છું રાજકોટમાં પણ મને એમ હતું કે બેન ગયેલા છે અમદાવાદ એટલે મેં મેસેજ નહોતો કર્યો પણ બેને પછી અત્યારે ફોન કર્યો ને જ્યારે ખબર પડી કે પાછા વહી આવેલા છે હમણાં 2 દી પહેલાં જ અમારે વાત થઈ હતી અને અમારા બધાને ઘણા ટાઈમ પછી એક રાઈડ ઉપર જવાનું છે પણ હજી વાર છે થોડી આવું છે કાંઈ વાંધો નહીં ફોન કરજો અમને અમે હજી તો જઈએ છીએ આમ અંદર પછી બસ સ્ટેશનેથી જવાનું છે કેમ કે ભાઈ આ ભાઈનો જરાક પુત્ર હમણાં હેરાન કરે છે બીમાર છે થોડોક રોવે છે રડે છે છોકરાને એવું તો હોય પણ જવું પડે એમ છે ના ભાઈની ગાડી છે જ તે કાંઈ નહીં તો હવે પ્રદીપ ચેક ગયો છે ત્યાં બધા ભેગા થઈએ તમારથી કાંઈ ન થાય નો આવી શકો તમે નીકળો હાલો જાવ દે અમે બે હવામાં અત્યારે નક્કી તો કરી નાખ્યો પણ કેટલા વાગ્યાની બસ છે ને હું છે ને કાંઈ ખબર નથી કઈ તૈયારી નથી કરી અચાનક નક્કી કર્યું અમે બે જમવા બેઠા હતા ને કે જવું છે મેં કીધું હાલ બસ સ્ટેન્ડ આવી છે હવે બસ સ્ટેશને ભેગી અમને બસ મળી ગઈ છે જુનાગઢની હવે કેટલા કલાક થાય આપણે પૂગતા હું તો અહીંથી ગયો નથી એટલે મને ખબર નથી 2-2.5 કલાક થાય છે પૂગતા અને અમારો પ્લાન એવો છે કે હવે ન્યા જઈને કહેશું હાલો હવે અમે ઘડીક બેઠા અમારો પ્લાન એવો છે કે કોઈ પ્લાન નથી અત્યારે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ ને વાગ્યા છે 7:30 ભૂખ લાગી છે તો પેલા પેટ પૂજા એ કામ પૂજા કદાચ ખબર નથી આજના સ્પોન્સર હોઈ શકે કે નહીં એમ પણ જોઈ છે સ્પોન્સર નથી હું છું ફેમિલી મસ્ત જમી લીધું ને ભાઈ છે ને અમારા મોબાઈલમાં કે પાવર બેંકમાં જરાય ચાર્જિંગ નહોતું કેમ કે પ્લાન અચાનક બની ગયો તો બધું અહીંયા ચાર્જિંગ કર્યું મેં ઘણી બધી વાર હવે બધું ખરીદી કરી આવ્યા છે મેં આમના ખાલી હે ને 5,000 રૂપિયાની પીપર લાવવાનું કીધું હતું ત્યાં કોથળી લઈ આવ્યા અરે હોલસેલમાં ખરીદી કરી આવ્યા અમે બે અને આ એ કંઈક છે ખાટી આમ લઈ જાય લાગે તે લીધું અરે યાર નાનપણની યાદ આવી ગઈ મેં ખાટી આમલી લઈ લીધી ખાવા ચાલો હવે ધીમે ધીમે છે ને જય ભાઈ જુનાગઢ તો આખું આમ હણગારી નાખેલું છે ભાઈ હણગારી નાખ્યું યાર એમ પૂગી તો જ્યાં પણ અહીંયા છે ને મીટઅપ થઈ જાય છે અમારે ઘડીએ પરે એટલે અમે બહુ આગળ નથી જવા દેતા એટલે ફટાફટ નીકળીએ છીએ હવે વાહ દૂરથી તમે દર્શન કરી લો વાહ બહુ મસ્ત છે ને હવે છે ને ધીમે ધીમે આમ ફટાફટ નીકળીએ અમે ભાઈ ગિરનાર ઉપર પ્લાસ્ટિક અલાઉડ નથી ને એટલે અમે છે ને બધું કરીએ છીએ ક્લિયર ફેમિલી અમારે બધું ચેકિંગ થઈ ગયું છે ભાઈ પ્લાસ્ટિક હતું ઓલરેડી અમે બધું કાઢી નાખ્યું છે અને અહીંથી અમારે ચડવાના છે 9999 પગથિયા ને આજનો અમારો ટાર્ગેટ છે કે સવારનું સનરાઈઝ આપણે ઉપર મસ્ત જોવાનું છે તો દર્શન કરી લઈએ હનુમાન દાદાના પછી ધીમે ધીમે નીકળીએ જય શ્રી હનુમાન દાદા ઓય હું છુઈલા થાકી રહ્યો અહીં તો 200 પગથિયા 1500 થયા હતા ભાઈ 200 પગથિયા ત્યાં જતા હતા થાકી ગયો આ ફેમિલી અમે બે ધીમે ધીમે નીકળી તો ગયા છે પણ રસ્તામાં કોઈ દેખાતું નથી અમે બે છીએ કેવી રીતે 10 વાગ્યા છે રાતના અમે બે નીકળી તો ગયા દાદા હિન્દી ભાષી પૂછતા હતા ખબર છે લાઈન નહીં આવે ને હા એ આગળ ગયા છે એક ફેમિલી બાકી ખબર નથી હવે રાતના 10 વાગ્યા છે ગિરનાર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને રસ્તો સુનસાન છે જે થાય જય ગિરનારી જય ગિરનારી જોઈ ધીમે ધીમે અને 12 કિલોનું બેગ છે આપણી પાસે એવું આવે અહીંયા આવે જ ને એવું અમે બે છે ને 200 પગીતા ચડાવીશું તને કોટ નાખો તો ઠેલામાં ભાઈ પાછળ ઉપર બધો સામાન લઈને જાય છે બાકી ના ઊભા રહવામાં દીપડાને એવું આવે કે આગળ વ્યા જાઓ ભાઈ અમારી પીછે જ છે
કોઈ નહીં હે, કોઈ નહીં હે ભાઈ. અમે બે સહી આમ અમુક થોડાક ઉપર આગળ ગયા હતા જોવાંદરા હે, કોઈ છે નહીં અત્યારે તો. રસ્તો ખાલી આખો ગિરનારનો ભાઈ. અમારો ભાઈ આમ જાય છે અને આ વ્યૂ જો અહીંથી મસ્ત. સવારે કેવું મસ્ત વ્યૂ છે. ધીમે ધીમે જાય છે એ બે ભાઈ. 2500 પગથિયા સીડા છે અત્યારે તો. અમારી પાસે ને પાણી એટલું છે ને અત્યારે દુકાનો બધી બંધ થઈ ગઈ છે. અને જે દુકાને રહેતા હોય ને મતલબમાં એ પડદો બાંધીને અહીંના હોઈ જાય. હવે જોઈએ એટલું પાણી અમારે નહીં થાય. થાય તો નહીં અંબાજી આવશે. ઉપર જ્યારે પાણી મળે ત્યારે, બાકી એટલું પાણી છે મારે ભાઈ. તો અત્યાર સુધી એક નાનકો અમથો બ્રેક લીધો છે અમે ઘર પાસેથી દુકાન પાસે મતલબમાં. અને આજ અહીં પડી ગયો છે. કેમ પડી ગયેલા? વધારે થાક લાગી ગયો. વજન થોડોક બેગનો છે. હવે હું લઈ લઉં ને ઘડીક ઘડીક બે બેગ લઈ આ. 12 કિલો તો આમાં છે વજન. બધો સામાન હારે હોય ને એટલે કંઈ લખ્યું નહોતું પણ આજે એમનું નીકળી જાય બેગ. હા લખ્યું છે આપણે આ રાતના કેટલા વાગ્યા? 12-1 વાગવા આવ્યા. 12 ને 5 થઈ છે રાતના. આપણું એવું લખાણું હશે કે અહીંયા આપણે આવ્યો ને પોરો અત્યારે ખાતા હશે. પણ ભાઈ આ તો શું કહેવાય, નસીબની વાત છે કે અમારો કાંઈ પ્લાન જ નહોતો. આને કીધું, મેં કીધું હાલ ભાઈ ભાગી. અમે બે આવ્યા, કાંઈ નક્કી નહોતું એમને ઇમરજન્સીમાં. હે કોઈ કોઈ નથી ભાઈ. પાછા મંડો ચડવા. તું લાવ્યો અહીંયા. અત્યારે છે ને અમે અહીંયા જૂની સીડીથી થોડાક રિટર્ન નીચે આવ્યા હતા. અને અહીંયા એક આશ્રમ છે ત્યાં આવ્યા હતા. આ ભાઈ એમ કહે કે આપણે અત્યારે વહેલા પૂગી જશે 1 વાગ્યે તો આરામ કરી લઈએ એમ. આશ્રમ જોયું હતું આ ભાઈ તો આવ્યા, પણ અહીંયા કોઈ છે જ નહીં. એમ કે શું છે કે 3-4 વાગ્યા સુધી આરામ કરત પછી પાછા ચડવાનું સ્ટાર્ટ કરત એમ. કેમ કે અમે જૂની સીડી અહીં સુધી જ છે અંબાજીને દેરા સુધી, તો ત્યાંથી પાછા નીચે આવ્યા. થોડાક કોઈ હે નહીં, તાળા મારેલા હે અને થોડોક સુનસાન છે અહીં અત્યારે તો. ગોખલામાં નહીં, ઉપર વીએ જાય અહીંયા આવે અંબાજીનો દેરો છે ત્યાં નથી મને 100% ના. રહેવાનું તો છે જ નહીં, પણ હવે રાતને 1 વાગી ગયો છે તો ત્યાં જઈને આરામ કરશું કંઈક. હા ભાઈ કહેતા હતા વ્યવસ્થા છે એમ, પણ વ્યવસ્થા છે નહીં અત્યારે અહીં કોઈ છે નહીં એમ. બાકી દિવસે હોય તો ખબર નથી, કેમ કે જૂની સીડી નીચે થોડાક ઉતર્યા એમ. હું તો આ જૂની સીડીએ પહેલી વાર આવ્યો છું. છેલ્લે ત્યાં તો નહીં, પાછી ભાઈ જૂની સીડીએથી ઉપર આવ્યા ને તો એક જગ્યાએ મળી ગયું છે રહેવાનું. 200 રૂપિયા લીધા છે અમારી પાસે અત્યારે. આવડા લોકો અમને હમણાં મળ્યા હતા રસ્તામાં. અમે જૂની સીડીથી ઉપર આવતા હતા ને જ્યારે એ કે રહેવાનું છે, મેં કીધું ત્યાં તો નથી. આપણા પાસે અહીં પૂછવા આવ્યા, તમને રિટર્ન બોલાવા આવ્યા. તો હવે કેટલા વાગે ઉઠાવવાને? 5 હાથ કરજો મને. અલાર્મ મૂકો તો ભાઈ ઉઠાય તો ઉઠાશે. અપડેટ બ્રો 5:55 થઈ ગયું. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હાલ હવે લેટ થઈ ગયું છે. અત્યારે તો બહુ ઉડેલો છે, ઠંડી છે અત્યારે તો ધોમ ઠંડી હોતી છે. પણ ધીમે ધીમે હાલતા ભાઈ અમે બે થઈ ગયા છીએ પાછા. કેમ કે મને ખબર નહોતી, સાંજે વહેલા નીકળ્યા અને પછી આને અહીં પીગે ને ત્યારે કીધું કે આપણે ઠેઠ ઉપર સુધી નથી જવાનું કે અંબાજી. તો સવાર 3 વાગે ઊભા થઈને આવત તોય હાલત. મને નહોતી ખબર. હું તો આખું મારે એવી તૈયારી કરીને આવ્યો હતો કે ભાઈ આપણે ઠેઠ ઉપર જવાનું છે, પણ અમારા મિત્રભાઈ ના પાડે છે યાર. કાંઈ નહીં, જોઈ છે અત્યારે જ્યાં સુધી તો જઈ. એટલે પછી રસ્તામાં રોકાઈ ગયા અમે. રિટર્ન ઊંધાની સાથે ગાડી ચાવી રેડી જ જઈ છે યાર. મને નહોતી ખબર, આ ભાઈ કીધું એ. હું તો સ્પેશિયલ પ્લાનિંગ આપણે તો અંદરથી આમ સ્ટ્રોંગ હતા કે હાલો પૂગી જઈશું, કાંઈ ઉપાધિ નથી. કેમ કે આપણે થોડા ઘણા ટ્રેક કરેલા છે. તારે જવું હોય તો તું જઈ શકીશ. હું એકલો થોડો જાય યાર, એકલો થોડો જાય. એકલો જણાય હશે તારે હાલો એમ ન ભાઈ બંને મૂકીને થોડું જવાય, પણ કાંઈ નહીં. હાલો અહીં તો આજુ નથી, થોડુંક છે. ભાઈ અમારો ભૂખો થઈ ગયો છે, કેમ કે હમણાં હુક્કા આવે ઉલટી થઈ ગયા ને. અને અમે પૂકી ગયા છીએ અમારી લોકેશન ઉપર. તમને વ્યૂ બતાવું. 1 2 3 જો વ્યૂ જો સ્પેશિયલ આના હાટુથી અમે આવ્યા છીએ કા બે. આ વ્યૂ જો હાટુથી સ્પેશિયલ ભાઈ. અને વ્યૂ તો જો બહુ મસ્ત છે યાર. કાંઈ આવું બધું કે આપણે રોજ તો જોવા ન મળે, પણ
સ્પેશિયલ અહીંયા જ આવ્યા છે મેં આ વ્યૂ જોવાથી. બહુ મસ્ત છે ને અલગ કંઈક વ્યૂ છે યાર. તમે છે ને મસ્ત આના ટાઈમલેસ કયો કે સિનેમેટિક એન્જોય કરો. અને મેં આ વ્યૂનું શું કહેવાય રોજ જોવા નહીં મળે એટલે મસ્ત બેસી. હવે હું એક એપલ ખાઈ લઉં. તમે મસ્ત ટાઈમલેસ એન્જોય કરો. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set. ભાઈ સાહેબ મજા આવી ગઈ ને આ મને કેવું નું ગાયું દે છે કેમ કે મારે ત્યાં હારા ફોટા નથી પડતા હારા એટલે રિહાઈ ગયો છે. ઓલા પર જઈ આવીએ આપણે હાલ ની. મારા ક્યાંય નહીં જાવ તારી હારે, હું હેઠો જાઉં છું. અમારા આ ભાઈ જેવા ફોટા પડે ને એવા મારે પડતા નથી એટલે એક થોડા મિસ્ટેક હો ગયા હે પણ હાલશે હવે. ફેલ ગયો મારો. હાલે આમ સર હેઠો બોલ આમ નહીં જાવ. મારો ભાઈ રિહાણો હતો ને એટલે સ્પેશિયલ મેં ડાળિયા લઈ દીધા ને મેં લીધા છે તે લીધા? 50 રૂપિયા ડાળે 20 રૂપિયા ચા મેં દીધા. હવે બોલ બીજું. સા પી લઈ. આ પબ્લિક ચાલી આવી લે ઘડીક માં. રાતે તો કોઈ હતું નહીં આપણે હારે. પ્રગટ થઈ ગયું. હવે છે ને ભાઈ જવાનું છે રોપવે માં ને હું કોઈ દિવસ નથી બેઠો પહેલી વાર જાઉં છું. હું પહેલી વાર જ હે જાઉં પહેલી વાર જ જઈશું. ચાલો તો ટિકિટ લેવાની છે અહીંથી. એટલે આમાં તો આ તો બીક લાગે. આ બે આવી તો જાય છે એમાં પાછા કાચ છે ને તો ખુલ્લું ખુલ્લું લાગે. એમાંથી હું છે ને ભાઈ પહેલી વાર બેઠો રોપવે માં. તું ઓલું જીપ લાઈન જેવું લાગે ખબર છે એક્ટિવિટી કરી. એક્ટિવિટી કરી પણ આ થોડોક સ્લો લાગે છે પણ ભાઈ મજા હે મજા. પહેલી વાર બેઠા એટલે મસ્ત મજા આવે છે. ધીમે ધીમે સ્લો સ્લો હાલે છે મસ્ત. જો બીજી ગાડી જાય છે એ ફટાફટ ઉતરી જાવ. પર પર્સન ટિકિટ કેટલી લીધી? 400 રૂપિયા. 400 રૂપિયા લીધી છે. વાહ આમાં ઘણા જણા સામી જાય પણ અમે બે જ છીએ અત્યારે. ઓલે પર દોડું જો તો એમને જ લાગે જો આ ઉપર દોડા પર નજર કરતો એટલે હા ઊભી રહી ગઈ કે હાલે છે હાલે છે. આ દોડા પર જોઈને તમને કઈ ખબર જ નથી પડતી જો. દોડું હાલતો હશે. હે દોડું હાલતો હશે. હવે એ નથી ખબર. હાલે જ છે. હાલે હાલે ભાઈ. તો દોડો તો એનું જ રહે છે ને. પણ ઓલે પર હા દોડું જ હાલતું. આમાં કઈ હેડ નથી ઉજતી કઈ. દોડું હા ઓલું ઓરું તો આવે છે. રેડી રેડી દોડું આવે પણ આ દોડું તો એનું જ રહે. ઘડી ગમી બે કન્ફ્યુઝ થઈ ગયા ઊભી રહી ગઈ કે એમ એટલે ભાઈ આખું દોડું જ ફરતું હતું અહીંયા. ફેમિલી નીચે પોકી જાય છે ને ભાઈ અહીંયા તો ફૂલ તૈયારી હાલે છે. આજથી મેળો સ્ટાર્ટ થવાનો છે ભાઈ જો. હા હા અને એવું લાગે તો આને હવે 5 દી મૂકતો જ આવું મારે અહીંયા જગ્યા કોઈ દે હાલ. જગ્યામાં તો ગોતવી જોઈએ ભાઈ હાટું મારે. અને ભાઈ બહુ મસ્ત એવી તૈયાર થઈને ઓણ શું કહેવાય ઓણની શિવરાત્રી બહુ જોરદાર થવાની છે જુનાગઢમાં. ફેમિલી મસ્ત ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે આમ જાય છે. ક્યાં જાય એનું કઈ નક્કી નથી કેમ કે અમારું કાંઈ નક્કી નથી. હવે તો ભાઈ હવાનો બિઝનેસ છે ને અહીંયા રસ્તા પર અત્યારે સેટ થાય છે. તારે કઈ નાખ્યું છે દુકાન બુકાન અહીંયા? રોજો કલેક્શન પોર અહીં મૂકી દઈએ આપણે. ઓન તો લેટ થઈ ગયું. પોર અમે બે છે ને હવે બે શોપ લાઈન વહી આવશું અહીંયા રેકડિયું કપડા મિની કપડા વેચવા માટે બ્રાન્ડેડ પણ મળશે હો. હા રેકડી ઉપર. આ બધા છે ને હજી તો મેળો કરવા જાય છે. આ બધા છે ને મેળો કરવા જાય છે ને અમે બે મેળો કરીને ભાગ્યા છે. હવે તો ભાઈ થાકી જ જશે કેવો ને હેલા જાય 3-4 કિલોમીટર તો એમનું કેમ કે અહીં અંદર કઈ રક્ષા ને વાવવા નથી દેતા. અને અમારો ભાઈ તો હાવ થાકી ગયો છે હવે. મને થાય છે હમણાં રક્ષા બાંગુ નાખતો હતો. સુવિધા સારી કરેલી છે કે બહાર થોડાક વહી આવો ને પછી એક સ્પેશિયલ બસ સ્ટેશન બનાવ્યું છે અલગથી બીજા મેન બસ સ્ટેશન મૂકવા હાટુંથી. તો આ સ્પેશિયલ બસ અમને 3 જણાને મૂકવા જાય છે. લોકેશન મારી દીધું છે જો એટલું બસ સ્ટેશન આગું છે ત્યાં જવાનું છે એમ. એટલે અહીંયા બસ સ્ટેશન બનાવ્યું છે ખાલી જ્યાં યાત્રાળુ હોય એને બધાને બસ સ્ટેશન સુધી અલગથી મૂકવા જાય અહીંયા એવી રીતે. એટલું આગું છે તો અમે બેસી ગયા છીએ. આપણે પેલા જ લાગી બે હે પેલા આ ભાઈ બહાર ના એને બસ સ્ટેશન નથી જોયું લોકેશન ઉપર આવી અહીંયા જવાનું હતું તો આમથી કાઢ્યું. પૂછતા બસ સ્ટેશન ગોતી બસ લઈ.
ચાલો ભાઈ બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો થોડાક બપોરા કરી લઈએ અમે બે ભાઈ અમારી બસ થઈ ગઈ છે રવાના જસદણ માટે અને 4 કલાક જેવું થાય બાકી તો હવે જાય છે જ્યારે પૂગી ત્યારે અત્યારે વાગ્યા છે 1 વાગ્યાની બસ હતી બેસી ગયા છે બસમાં જા હવે દેખાતો નથી નો દેખાવ ને નહીં દાન કરી દી ગાડી તું જાય નિકલ ફેમિલી તો પોગી જશે ભાઈ આપણે ગોડલાધાર વનરાજભાઈ ના ઘેરે થોડું ઘણું કામ હતું એ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે કટિયા કાકા સાથે અમે આવ્યા છીએ વનરાજભાઈ નો વાળ કપાવવા માટે કંઈક એનું કામ છે એટલે કેમ કે બેનના લગ્ન છે એટલે 2 દી અહીંયા રહેવાનું છે ભાઈના ઘેરે અને ભાઈ બહુ બધી મજા આવી જુનાગઢ બસ હું તો હાવ થાકી ગયો છું હવે ઈચ્છા હતી ઠેઠ સુધી જવાની પણ અમારા ભાઈ મહિનાની નકર ઠેઠ સુધી જાત પણ હવે આ વખતે જાવું ને ઓલા વખતે એમ જ છું પરેશભાઈ ની હતા ને જ્યારે પરેશભાઈ ની ઉપર નું આવ્યા જ્યારે અમે 4 કે પરાર આવ્યા હતા ત્યારે અને ઓણ આ ભાઈ નું આવ્યા અને અત્યારે ઓલી ખાટી ઈમલી વધી હતી ને ખાતો તો બેઠો બેઠો ગાડીમાં તો બસ હવે જોઈએ છે 2 દિવસ અહીંયા રોકાવાનું છે પછી નીકળી જાય બહુ બધા કામ છે ઘરે જઈને જે લગ્ન જ એટલા કાંઈ નહીં બાકી તો બહુ બધી મજા આવી યાર જૂનાગઢ બધું તો ઠીક તમારા લગ્ન ક્યારે છે ઈ પછી જોઈશું હવે મારે લગ્ન નથી થયું બસ યાર શું કહેવાય 5 દિવસનો મેળો હોય તો કોણ કોણ જવાના છે શિવરાતમાં બધા કમેન્ટ કરીને કહેજો ઘણા બધાના મેસેજ આવ્યા હતા ઇન્સ્ટાગ્રામમાં બધે પણ અમે સાંજે આવ્યા ને સવારે પાછા નીકળી ગયા એવું હતું તો કોઈને મળી નહીં એટલે સોરી બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં ચાલો તે બધા જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા ચાલો અને હર મહાદેવ લખી નાખજો કમેન્ટ બાય બાય